આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,45,000 પર પહોંચ્યો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,54,000 થયો છે। તો ક્યારેક અપ જઈ રહ્યા છે ભાવ અને ક્યારેક કડાકો બોલાઈ રહ્યો છે। ગીર સોમનાથમાં વેરાવળ બાયપાસ પાસે કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી। અફરાતફરી મચી ગઈ હતી। ઓઇલની દુકાનમાં આગ લાગ્યા બાદ કોમ્પ્લેક્સમાં આગ લાગી અને ફાયર વિભાગ પોલીસ દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। જો કે આગ એટલી ભીષણ હતી કે 30થી વધુ દુકાનો અને ફાઇનાન્શિયલ ઓફિસો બળીને ખાખ થઈ ગઈ। હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરાઈ છે। વેરાવળ બાયપાસ પાસે મુરલીધર કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ આગની અંદર અનેક દુકાનો છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। જોઈ શકાય છે જે પ્રમાણે વહેલી સવારે અહીં જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ પ્રમાણે કે વહેલી સવારે આ જે એક નજીકની નીચેની જે દુકાન છે કે તેમની અંદર ધંધાર્થી દ્વારા દીવાધૂપ અને અગરબત્તી જે કરવાની હોય છે તેમની રોજની પ્રક્રિયા હોય છે તે કરી રહ્યા હતા અને તે દરમિયાન જ અગરબત્તીના તીંખારાને કારણે આગ છે તે લાગી હતી। જો કે પ્રથમ નીચેની દુકાનમાં આગ લાગી હતી અને ત્યારબાદ આગે એટલું બધું ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આ આગની અંદર અંદાજિત 40 જેટલી દુકાનો છે તે બળીને ખાખ થઈ છે અને આ 40 જેટલી દુકાનોની અંદર નાના મોટા જે ધંધાર્થીઓ હતા તે ધંધાર્થીઓનો તમામ સાધન સામગ્રી છે તે પણ બળીને ખાખ થઈ ચૂકી છે। જો કે હાલ આગને છે તે કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ તેમની અંદર બળી ગયેલો જે માલ સામાન હોય છે, કેટલીક ઓફિસો હતી, તેમના જે ડોક્યુમેન્ટ હોય છે તે તમામ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર। માલપુરના વાત્રક જળાશયમાં ઉદ્વહન યોજના હેઠળ વિસ્તારના 75 જેટલા તળાવો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। આ યોજના દ્વારા માલપુર, મેઘરજ અને મોડાસા પંથકના ખાલી તળાવોને ભરવામાં આવશે, જે અંતર્ગત હાલમાં ધીરખાંટના મુવાડા, વણઝારિયા અને ગોવિંદપુર જેવા ગામોના તળાવોમાં પાણી છોડવાનું શરૂ કરાવાયું છે। તો તળાવમાં નવા નીર આવવાના કારણે વિસ્તારના કૂવા અને બોરના જળસ્તર ઊંચા આવશે, જે ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, તળાવ ભરવાનો પ્રારંભ થયો છે, કેટલો લાભ થશે, કઈ રીતે ખેડૂતોને લાભકારી રહેશે? સંધ્યા, ચોક્કસથી અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે માલપુરનો જે સૌથી મોટો જળાશય છે વાત્રક જળાશય, તેમાંથી ઉદ્વહન યોજના હેઠળ 3 તાલુકામાં 75 જે તળાવો છે તે ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ આજથી થયો છે। ખાસ કરીને માલપુર, મેઘરજ તેમજ મોડાસાના 75 જેટલા તળાવોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હાલ પ્રારંભિક સ્થિતિમાં ધીરખાંટના મુવાડા, વણઝારિયા, ગોવિંદપુર સહિતના જે ગામડાઓ છે ત્યાં તળાવોમાં પાણી ભરવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રકારે હવે આગામી ઉનાળો માસ આવશે આ દરમિયાનમાં આ પાણીની તાતી જરૂરિયાત રહેશે। આ સંજોગોમાં જે તળાવમાં હાલ પાણી છે ત્યાં પાણી નહીં આપતા જ્યાં તળાવ ખાલી ખમ છે ત્યાં પાણી આપવામાં આવી રહ્યું છે અને તળાવમાં પાણી આવવાના કારણે આજુબાજુના ખેતરોના જે કુવા અને બોર છે તેનું જે પાણી છે, જે જળસ્તર છે ઊંચું આવશે, બોર રિચાર્જ થશે। એટલે આ સંજોગોમાં ખેડૂતો માટે, ખેતી માટે ખૂબ જ સારા સમાચાર છે। સંજય, જી આપનો આભાર। અરવલ્લી જિલ્લામાં ચંદન ચોર સક્રિય થયા છે। જિલ્લાના માલપુરના ઉભરાણ ગામના 2 ખેતરમાં થઈ ચંદનની ચોરી। 2 ખેતરમાં 6 ચંદનના ઝાડ કાપી તસ્કરો ફરાર થયા। રાતના સમયે કટરથી ચંદનના ઝાડ કાપી ચંદન તસ્કરીને અંજામ આપ્યો। એક ખેતરમાંથી 2 અને બીજા ખેતરમાંથી 2 ચંદન ઝાડની તસ્કરી કરાઈ છે। 4 લાખની કિંમતના ચંદનના ઝાડ કાપી તસ્કરો ફરાર થયા। ખેડૂતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે। મારા ખેતરમાંથી ચંદનનો 4 ઝાડ કપાયો છે। અંદાજે એની કિંમત થાય 4 લાખ રૂપિયા જેવી થાય અને આજ રાત્રે અમારા બાજુમાં એક હેમંતભાઈ કરીને છે એમના ખેતરમાં છે પણ એમને બીજા 2 ચંદનના ઝાડ કપાયેલા છે। વડોદરામાં જેસીબી ચાલકની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। જેસીબી ચાલકે શ્રમિકોને જોખમી રીતે બેસાડ્યા હતા। વાયરલ વિડીયોને લઈને ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે જેસીબી ચાલકને કરાવ્યું કાયદાનું ભાન। તો જે રીતે
વાહન પર આપ જોઈ શકો છો કઈ રીતે લોકોને બેસાડવામાં આવ્યા છે। જેસીબી ચાલકે જોખમી રીતે લોકોને સવારી કરાવી હતી અને રસ્તા પર તે નીકળ્યો હતો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જે હાર્દિક, એક તરફ વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, લોકો મોતને ભેટી રહ્યા છે, અને તેવા સમયે આ જોખમી સવારી। બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરા જે છે તે ઉડી રહ્યા છે। એનો જ આ એક ઉત્તમ નમૂનો કહી શકાય, કારણ કે જેસીબી નો ચાલક જે છે તે જે શ્રમજીવીઓ છે તેમના જીવને જોખમમાં મૂકીને ગંભીર રીતે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કઈ રીતે તેને શ્રમજીવીઓને જેસીબી પર બેસાડ્યા હતા। આખી પ્રવૃત્તિ ગેરકાયદેસર કહી શકાય અને ખોડિયારનગર 4 રસ્તાથી દરજીપુરા તરફ જવાના રસ્તા પરથી જ આ જેસીબી પસાર થતું હતું। દરમિયાન એક નાગરિક જે છે, જાગૃત નાગરિક દ્વારા આખો જે ઘટના જે છે તેનો વિડીયો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ જે છે તે એક્શનમાં આવી। સંજય, દર વખતે અહીંયા સવાલ એ જ ઉભો થાય કે જ્યારે મીડિયા પોલીસની આંખો ખોલે ત્યારબાદ જ પોલીસની આંખો ખુલે છે। સવાલ અહીંયા બીજો એ ઉભો થાય કે જ્યારે જેસીબી ત્યાંથી પસાર થયું હતું ત્યારે ટ્રાફિક પોઈન્ટ ઉપર શું કોઈ જવાન ગેરહાજર હતા? કારણ કે જો જવાનો હાજર હતો તેમની ફરજ બનતી હતી કે તેઓ જેસીબીને ત્યાં રોકે અને ત્યાં જ દંડીય કાર્યવાહી કરે, પરંતુ દર વખતે મીડિયા અહેવાલ પ્રસિદ્ધ કરે અને ત્યારબાદ પોલીસ જે છે તે વાહવાઈ લૂંટવા માટે કાર્યવાહી કરતી હોય છે અને આ પ્રકારના વિડીયો જે છે બિફોર આફ્ટર કરીને મીડિયા સમક્ષ રજૂ કરતી હોય છે। સંધ્યા જી, આપનો આભાર। સુરતના ઉધના કાશીનગર ખાતે મારામારીની ઘટના બની હતી। સામાન્ય બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો। કેટલાક વ્યક્તિ દ્વારા 2 યુવકો પર જીવલેણ હુમલો પણ કરાયો। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। ઉધના પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ હાથ ધરી। જામખંભાળિયામાં માત્ર 920 રૂપિયા માટે થયો જીવલેણ હુમલો। પાનના દુકાનદારે 920 રૂપિયાની ઉઘરાણી કરતા 4 લુખ્ખા તત્વોએ બેફામ રીતે વેપારીને માર માર્યો। જો કે પોલીસે 4 ટણી બાજુને પકડીને હવા કાઢી હતી। તો લુખ્ખા તત્વોના આતંકના દ્રશ્યો જામખંભાળિયાના છે। અહીં પાનના વેપારીએ લુખ્ખા પાસે બાકી 920 રૂપિયાની ઉઘરાણી કરી હતી ને ત્યારે આ તત્વો ગુસ્સે ભરાયા। વેપારી કંઈ સમજે તે પહેલા જ દુકાનમાં ઘૂસી અને મારામારી પર ઉતરી આવ્યા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે વેપારી દુકાનની અંદર ખુરશીમાં બેઠો છે અને ત્યારે એક શખ્સ દુકાનના થડા પર ઊભો રહી અને યુવાનને માર મારે છે, જ્યારે કે 2 ટપોરીઓએ વેપારીનો પગ પકડી રાખ્યો હતો। એક વ્યક્તિ મારે છે, ઢોર માર મારીને લોહીલુહાણ કરી નાખે છે। આ અંગેની ફરિયાદ કરતા પોલીસે 4 આરોપીને પકડી સરઘસ કાઢ્યો હતો। વરઘોડો કાઢી લુખ્ખાઓની હવા કાઢી હતી। જૂનાગઢમાં યુવકે પ્રેમિકા સામે જ આપઘાત કર્યો। એક પ્રકરણમાં 32 વર્ષીય જાબીર કાદરી નામના યુવકે આપઘાત કર્યો હતો। શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિ સ્નાન કરી આત્મહત્યા કરી હતી। રાયજીનગર કમર્શિયલ સેન્ટરમાં એક ખાનગી કંપનીમાં બનાવ બન્યો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જોકે પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતા મામલો સમેટાઈ ગયો। 24 કલાકમાં ફરિયાદ નોંધાવવાની પોલીસે ખાતરી પણ આપી। છોકરી સાથે પ્રેમ સંબંધ હતો। આજથી 4 મહિના પહેલા પણ થયો ત્યારે ગળામાં બળફાંસો કરી લીધો। ત્યારે પછી મેં પોલીસ કીધું કે પોલીસ ખાતામાં જઈને આપણે જાહેરાત કરી દીજીએ, કેસ લખાવી દીજીએ। એની બાઈના માણસ 4 મહિના પહેલા એના માણસને પણ મારવાની ધમકી આપી હતી મારા છોકરાને કે દુકાને આવી તને મારશું કે। આજે તો પછી મોતીબાગમાં કોમ્પ્લેક્સમાં ગયા હતા, એ છોકરી પણ હતી ને મારો છોકરો પણ ગયો હતો। જનતાના કામ કરવાના બદલે વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ ઉપપ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ। જૂનાગઢ જિલ્લાની વિસાવદર નગરપાલિકામાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેના ગજગ્રાહે હિંસક સ્વરૂપ ધારણ કર્યું। ભાજપ શાસિત આ નગરપાલિકામાં ચીફ ઓફિસર પીજે વઘાસિયા અને નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશ માગરોડિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતા ચકચાર મચી ગઈ અને છેલ્લા કેટલાક સમયથી શહેરના વિકાસના કામોના આયોજન અને અમલીકરણ બાબતે અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે મતભેદ ચાલી રહ્યા હતા। આ મામલે રજૂઆત કરવા ગયેલા ઉપપ્રમુખ અને અન્ય સભ્યો સાથે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ચર્ચા ચાલી રહી હતી, જે દરમિયાન મામલો બીચક્યો અને શહેરના પ્રાથમિક પ્રશ્નોના નિકાલમાં વિલંબ થતો હોવાના આક્ષેપ સાથે સભ્યો રોષે ભરાયા। આ આખી ઘટનામાં બંને પક્ષોએ એકબીજા પર ગંભીર આક્ષેપ કર્યા। ચીફ ઓફિસર પીજે વઘાસિયાએ આવેશમાં આવીને છરી બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો।
આ બઘાટી બાદ બંને પક્ષો વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા. ચીફ ઓફિસર અને ઉપપ્રમુખે એકબીજા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરવા માટે અરજી આપી. પત્રકાર છરી મારવાની વાત કર. જોવો તો ખરા ચાલો ન્યાય ક્યાં જોવો તો ખરા તમે છરી આટલો લીધી છરી જોવો તો ખરા. બે પૈસામાં વેચાઈ ગયો તમે હું છો? હવે હું છો એક પણ પૈસો કરીને એમ તો ભાઈ વાત તમે છરી લાવો વગર લેખિત આપો મારી ચેમ્બરમાં આવતા નહીં. લેખિત આપો. ગાળો બોલો છો તમે આવી બોલાય બધું બોલાય. છરી કાઢો બોલો કાઢો છરી કાઢો નહીં કાંઈ કાઢવી નથી. છરી કાઢો 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 છરી કાઢો. રાજકોટમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી. પાર્કિંગમાં પડેલ ટુ વ્હીલરને કરવામાં આવ્યું ટોઈંગ અને રજૂઆત કરવા માટે ગયા તો કાર ચડાવી હોવાનો આક્ષેપ. ટ્રાફિક પોલીસની દાદાગીરીની એડવોકેટે પોલીસ કમિશનરને રજૂઆત કરી અને છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિક પોલીસની કામગીરી વિવાદમાં આવી રહી છે. તો ટ્રાફિક પોલીસની દાદાગીરી અહીં સામે આવી છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. પાર્કિંગમાં રહેલું ટુ વ્હીલર ટો કર્યું હતું અને રજૂઆત માટે ગયા તો કાર ચઢાવી હોવાના આક્ષેપ કરી દીધા. તો આમ કરીને સામે પક્ષે ડરાવવાનો ધમકાવવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે અને ટ્રાફિક પોલીસની દાદાગીરીનો આ એક વિડીયો પણ સામે આવ્યો છે. બનાસકાંઠા બાદ પાટણમાં પણ ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા છે. પાટણમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ થયો છે. બંધારણ તોડતો વિડીયો વાયરલ થયો છે. સાંતલપુરના કોરડા ગામે બંધારણનો ભોગ. ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું છે. કોરડા ગામના યુવા મહિલા સરપંચના લગ્ન હતા. લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન કર્યું હતું અને 4 જાન્યુઆરીએ સમાજના આગેવાનોએ બંધારણ બનાવ્યું અને મહિનામાં બંધારણ તોડ્યું હતું. કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોર જ બંધારણ તોડતા જોવા મળ્યા. લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન કરી ભપકાદાર લગ્ન પ્રસંગ કર્યો. લગ્ન પ્રસંગે ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં આયોજન કર્યું. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, એક તરફ બંધારણ બનાવવામાં આવે છે અને બીજી તરફ તેનો ઉલાડિયો થઈ રહ્યો છે. બિલકુલ સંધ્યા, એક બાજુ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા સમાજનો હિત વિચારીને વિવિધ મુદ્દાઓને લઈને ક્યાંક બનાસકાંઠાના ઓવડ ખાતે બંધારણ ઘડ્યું હતું, પરંતુ આ જ બંધારણના ક્યાંક સમાજના જ આગેવાનો તોડતા હોવા 2 ઘટનાઓ સામે આવી છે. અગાઉ બનાસકાંઠાથી આ વરિંદી સામે આવી છે તે સાંતલપુરના કોરડા ગામે છે. મહત્વની વાત છે કે જે મગનજી ઠાકોર છે તેમના દીકરી કુમકુમ અને તેમના દીકરા ભાવેશના લગ્ન હતા. તે દરમિયાન ડીજે રાસ ગરબાની પાર્ટીનું આયોજન કર્યું હતું. જે મહત્વની વાત છે કે ડીજે રાસ ગરબાનું સમાજનું જે બંધારણ ઘડ્યું હતું તેમાં પ્રતિબંધ મુકાયો હતો, પરંતુ અહીંયા સમાજના જે આગેવાન છે મગનજી ઠાકોર, જેઓ કોરડા ગામના પૂર્વ સરપંચ છે અને હાલ તેમને દીકરી જેના લગ્ન હતા કુમકુમ, તે ચાલુ સરપંચ, એટલે કે જે સમાજના આગેવાનોએ સમાજના હિત માટે બંધારણ ઘડ્યું હતું. સૌથી પહેલા જેને અમલ કરવું જોઈતું હતું, જેને જોઈને અન્ય સમાજના આગેવાનો કરે, પરંતુ અહીંયા જે બંધારણ ઘડવામાં હાજર છે, જે આગેવાનો સાક્ષી પૂરે છે, તે જ આગેવાનો ક્યાંક બંધારણ તોડી રહ્યા છે. એટલે કે ક્યાંક સમાજના બંધારણ જે પકડને જે અસર થવી જોઈએ અન્ય નાના ઘરોમાં, તે પકડ ક્યાંક છૂટી રહી છે, કારણ કે સમાજના આગેવાનો જ અહીંયા તો બંધારણ તોડી રહ્યા છે. સંધ્યા જી અશરફ, કારણ કે એ સમયે પણ જ્યારે આ પ્રકારની મિટિંગોનું આયોજન થતું હતું ત્યારે સ્ટેજ પરથી જ આગેવાનો પોતે કહેતા હતા કે જે નિયમો છે તેનું પાલન જે સ્ટેજ ઉપર બેઠા છે એ લોકોને પહેલા કરાવજો, પછી સામે બેઠા છે એ લોકોને કરવાનું છે. પરંતુ અહીંયા તો એ આગેવાનો જ આ નિયમો તોડી રહ્યા છે. 2 દિવસ પહેલા પણ આવી રીતે જ જે ગાયક કલાકાર છે તેમણે પણ આ રીતે નિયમો તોડ્યા હતા અને તેને લઈને એક અલગ જ વિરોધ શરૂ થયો હતો કે સમાજમાંથી બરતરફ કરો અને એ પ્રકારની વાતો થઈ હતી. શું અહીંયા આગેવાનની વિરુદ્ધ પણ એ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ સંધ્યા, સમાજના આગેવાનો મંચ ઉપર તો ક્યાંક બેસીને નિયમો તો ઘડ્યા હતા, પરંતુ તે જ સમાજના આગેવાનો હાલ બંધારણ તોડે છે. મહત્વની વાત છે કે મગનજી ઠાકોરના ઘરે જ્યારે લગ્ન પ્રસંગ હતો ત્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જે બંધારણ ઘડાયું ત્યારે હાજર હતા. એ જ લવિંગજી ઠાકોર ક્યાંક મગનજીના ઘરે પણ ગયા હતા. લવિંગજીને પણ ક્યાંક ખબર હતી કે મગનજી ઠાકોરના ઘરે ક્યાંક રાસ ગરબાનું આયોજન છે, પરંતુ તેમ છતાં સામાજિક અગ્રણી તરીકે કોઈ પણ કહ્યા વગર લવિંગજી પણ ત્યાંથી નીકળી ગયા. એટલે કે લવિંગજીને ખબર હતી તેમ છતાં આ આયોજન થવા દીધું. એટલે કે મગનજી ઠાકોર પણ સામાજિક આગેવાન છે, અહીંયા લવિંગજી ઠાકોર આ વિસ્તારના ધારાસભ્ય અને ઠાકોર સમાજના પણ આગેવાન છે, પરંતુ
તેમને ખબર હોવા છતાં જે બંધારણ ઘડ્યું હતું તે જ આગેવાનો તોડી રહ્યા છે. મહત્વની વાત છે કે હાલ જે મગનજી ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યો તેને કારણે હાલ તો રાધનપુર અને સાંતલપુર ઠાકોર સમાજનો જે સોશિયલ મીડિયા ગ્રુપ છે ત્યાં મગનજી ઠાકોર વિરુદ્ધ પોસ્ટરો પણ ક્યાંક વાયરલ થયા રહે છે અને આવનારા સમયમાં ક્યાંક આ વિસ્તારમાં ઠાકોર સમાજના આગેવાનો મીટિંગ કરીને મગનજી ઠાકોર સામે સામાજિક કોઈ કાર્યવાહી કરી શકે છે. સંધ્યા જી અશરફ, પછી હવે આગળના સમયમાં એવું ન થાય કે જે નિયમો કરવામાં આવ્યા છે એમાં પછી પાછળ કૌંસમાં લખવામાં આવે કે જેને જેટલી વગ હોય, જેટલી શક્તિ હોય, ખિસ્સામાં રૂપિયા હોય એટલો ખર્ચો કરી શકે છે, બાકીનાને પોતાની શક્તિ પ્રમાણે ખર્ચો કરવાનો રહેશે. આ તો એ જ થઈ ને વાત અશરફ? બિલકુલ સંધ્યા, હાલની સ્થિતિ એવી થયું કારણ કે મગનજી ઠાકોર આર્થિક રીતે પણ ક્યાંક સદ્ધર છે. એટલે કે જે લોકો આર્થિક રીતે સદ્ધર હશે તે ક્યાંક આવા મોટા તાયફાઓ કરશે, પરંતુ જે નાનો જે આર્થિક રીતે સદ્ધર નહીં હોય તેમને ક્યાંક કહે છે કે અમે અમારા જોડે સગવડ છે તો આવા કાર્યક્રમો કરી, પરંતુ તમારા જોડે સગવડ નથી. એટલે કે ક્યાંક કૌંસમાં લખવામાં આવશે. વાત સાચી છે કે જ્યારે બંધારણ હવે પૂર્ણ કદાચ ઘડે આ રીતના બંધારણ તૂટવાના કારણે તો કહે છે કે જેને જેવી સગવડ તેઓ તે સામાજિક કે બીજું કોઈ બી કાર્યક્રમ કરી શકશે. સંધ્યા જી, પણ અશરફ, આખી જે મૂળ વાત હતી, જે બંધારણ રચવાની વાત હતી, એમાં એ જ હતું ને કે સૌને એક નજરે જોવાના, સૌ એક સરખા રાખવાના. કારણ કે ઠાકોર સમાજમાં પણ એ સમાજના મોભીઓ જ કહે છે ભાઈ અમે અમારો સમાજ નીચે છે અને અમારે ઉપર લાવવાનો છે, સામાજિક દરજ્જો આપવાનો છે, શૈક્ષણિક દરજ્જો પણ એ રીતે આપવાનો છે, બીજા નાત જાતના લોકો સાથે સમકક્ષ થવાનું છે. જો અંદર અંદર જ ફાંટા હશે તો કેવી રીતે સમકક્ષ થઈ શકશે એ લોકો? બિલકુલ સંધ્યા, ઠાકોર સમાજના આગેવાનો જે પણ વિચારીને જે બંધારણ ઘડ્યું તે ખૂબ સારું હતું કે સમાજના આર્થિક રીતે સદ્ધર વ્યક્તિઓ તેમજ જે ગરીબ વર્ગમાં આવે છે ઠાકોર સમાજને તે તમામ સમાન રહે. એટલે કે લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ, કોઈ પણ પ્રસંગમાં સમાજમાં સમાનતા જળવાઈ રહે કે કોઈને આગુ પાછું કે કઈક મન દુઃખ ના થાય કે ફલાણાએ આ પ્રમાણે કર્યું તો અમે ના કરી શકીએ, આ રીતનો એમને લગ્નમાં ઊંચા દાગીનાઓ આપ્યા, સોના ચાંદીના ના આપી શકે. એટલે કે સમાજનું બંધારણ કરવાનું મુખ્ય કારણ એ જ હતું કે સમાજમાં આર્થિક રીતે સદ્ધર અને ગરીબ વર્ગ તમામ સમાન જળવાઈ રહે અને સમાજમાં કોઈ પણ કાર્યક્રમ સારી રીતે થાય. બીજી બાજુ જે પણ કુરિવાજોમાં ફજૂલ થતો ખર્ચો ક્યાંક બચે અને સમાજને શિક્ષણ તરફ દોરે અને આવનારું જે યુવા પેઢી છે તે ક્યાંક શૈક્ષણિકમાં આગળ વધે અને સમાજનું નામ રોશન કરે, તે જ ધ્યેયથી ક્યાંક ઠાકોર સમાજે બંધારણ તો કર્યું, પરંતુ હવે અહીંયા ઠાકોર સમાજના આગેવાનો બંધારણ તોડી રહ્યા છે. એટલે કે આવનારા સમયમાં ઠાકોર સમાજમાં આજે ડીજે અને રાસ ગરબાનું જે બંધારણ છે ત્યાં ક્યાં સુધી ટકે છે તે જોવું રહ્યું. સંધ્યા જી અશરફ, કારણ કે આની સાથે જ્યારે સ્ટેજ પર આ પ્રકારની મિટિંગો થતી હતી, સમાજના લોકોને એકઠા કરવામાં આવતા હતા, ત્યારે ટાંકીને વાત કરવામાં આવતી હતી કે બધાને સરખી રીતે જોવાના છે, એક નજરથી બધાને જોવાના છે. જે સામાન્ય માણસ છે એને પણ દેખાદેખી ખર્ચા ન કરવા પડે, એ મજબૂરીમાં ન આવે. કારણ કે લગ્ન પ્રસંગ હોય ત્યારે સામેવાળો પક્ષ હોય તેનું પણ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે ગરીબ જો બાપ હોય પણ દીકરીના લગ્ન કરવા હોય અને વરરાજા માનતા ના હોય તો એમણે પણ ભપકા કરવા પડે. એટલે એ જે કહેવાય કે કુરિવાજો જે અંદર બેસી ગયા છે એને દૂર કરવાની જરૂર છે, પરંતુ અહીંયા તો આગેવાનો જ એનો ઉલાડિયો કરી રહ્યા છે. અશરફ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું હોવાનો આરોપ લગાવ્યો. બંધારણ તોડનાર વિરુદ્ધ આકરા પગલાં લેવાયા છે. ડીસાના જાબડિયામાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં મોટો અને આકરો નિર્ણય કરાયો. જેમણે ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે તેઓનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો. આ સભામાં ગેનીબેન ઠાકોર વર્ચ્યુઅલી જોડાયા અને સંબોધન કરતા બંધારણનું પાલન કરવા અપીલ કરી. ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગાયક હોય કે કોઈ પણ હોય એ સમાજથી ઉપર નથી. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માફી માંગે એવી પણ માંગ કરાઈ. આ તરફ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાનો બચાવ કરતા કહ્યું કે અમે કોઈ પણ પ્રકારના બંધારણનો ભંગ નથી કર્યો. આ તરફ નિયમોનો ભંગ કરનાર જાબડિયા ગામના આગેવાનોએ સમાજની બેઠકમાં પાઘડી ઉતારી સમાજની માફી માંગી અને કહ્યું કે સમાજે જે નિર્ણય લેશે તેને સ્વીકારીશ. આજે સમાજનું બંધારણ તોડ્યું છે જેના બદલ અમે આખી સમાજને બે હાથ જોડીને અમે ગૌમતી માફી માંગીએ. ઠાકોર સમાજ તેમની એક વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. આ વ્યક્તિઓની સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી. તેમણે ઇનામી જમીન સંદર્ભે લેવાયેલા નિર્ણય પર અભિનંદન આપ્યા. સાથે જ જળ સંચય અભિયાનને લઈને બેઠકમાં ચર્ચા થવા અંગે પણ માહિતી આપી. સુજલામ સુફલામ જળ સંચય યોજના અંગે કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. આ વર્ષે 21 ફેબ્રુઆરીથી શરૂ થશે જળ સંચય યોજના. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું 3જી માર્ચે હોળી છે. હોળાષ્ટક બેસતા શ્રમિકો ગામે જતા હોવાથી 21મીથી શરૂ કરવામાં આવશે. તો રાજ્યના મહેસૂલ વિભાગે પણ મહત્વનો નિર્ણય કર્યો. એડમિશનના વિવિધ દાખલા માટે વાલીઓને કચેરીએ ધક્કા નહીં ખાવા પડે. 18 થી 20 જેટલા અલગ અલગ દાખલાની વિદ્યાર્થીઓના એડમિશન માટે જરૂર પડતી હોય છે. વાલીઓને અગવડ ન પડે તે માટે 1 એપ્રિલથી ફેસલેસ ઓનલાઈન બધા પ્રમાણપત્રો મળી જાય એવો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા થઈ હતી. ખાસ કરીને બેઠકમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો. રવિ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજનને મંજૂરી આપી દેવામાં આવી. ખરીદી પ્રક્રિયા પારદર્શક રહે માટે વિભાગને સૂચના આપી છે. ખેડૂતોને સમયસર ચૂકવણી થાય તે માટે વિભાગને સ્પષ્ટ સૂચના આપી છે. તો વર્ષ 2026-27ના રાજ્ય બજેટની રૂપરેખા પર મંત્રીમંડળમાં વિસ્તૃત ચર્ચા થઈ. રાજ્યમાં યોજાનાર ધાર્મિક ઉત્સવની વ્યવસ્થાઓની સમીક્ષા પણ થઈ હતી. ભવનાથ મહાદેવના મેળાને વધુ ભવ્ય બનાવવાનો નિર્ણય લેવાયો. મેળાને વિશાળ સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો. ભવનાથ મેળા માટે સુરક્ષા, આરોગ્ય, ટ્રાફિક વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા અંગે કડક આયોજનના આદેશ આપ્યા છે. બીજી તરફ મહાનગરોને ઢોરમુક્ત બનાવવા કડક કાર્યવાહી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં નવો વિસ્તાર નો કેટલ ઝોન જાહેર કરાયા છે. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ નો કેટલ ઝોન અમલમાં. રાજ્ય સરકારના આદેશ બાદ CNCD વિભાગને તાત્કાલિક એક્શનના નિર્દેશ આપ્યા છે. લાયસન્સ રદ કરી સુરતમાં બોગસ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. બોગસ EWS પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. મોટા વરાછા મામલતદાર કચેરીના નામે ચાલતું હતું સમગ્ર કૌભાંડ. પોલીસે આરોપી એજન્ટ નિકુંજ ભુવાનીની કરી છે ધરપકડ અને સરકારી અધિકારીની સહી સિક્કાનો ઉપયોગ કરી તૈયાર કરતો હતો પ્રમાણપત્ર. અસલી દાખલો લેવા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. દાહોદમાં મહારાષ્ટ્રના પુણેના ભેજા બાજુએ આદિવાસી સમાજના લોકો સાથે છેતરપિંડી કરી. રોકાણ અને રોજગાર આપવાના નામે લાખોની ઠગાઈ કરી. સમૃદ્ધ જીવન ફ્રૂટ્સની મહિલા ડિરેક્ટરની દાહોદ પોલીસે ધરપકડ કરી છે. તો દાહોદ પોલીસે સુરતથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. દાહોદના 102 ખાતેદારો સાથે 29,24,000ની છેતરપિંડી કરી. દાહોદમાં ઠગાઈ કરી રફુ ચક્કર થયેલી ટોળકીની મહિલા ઝડપાઈ છે અને વર્ષ 2011થી 16 દરમિયાન ખાતેદારોને છેતર્યા હતા અને કુલ 7 લોકો સામે નામજોગ ગુનો નોંધાયો. કોર્ટે મહિલા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રોકાણકારોને રૂપિયાની સ્લીપ અને સર્ટિફિકેટ પણ આપ્યા. તો તબેલા, ખેતી વિષયક સાધનો તેમજ કંપનીના રોકાણ કરવા લાલચ આપી ઠગાઈ કરી હતી. ડાંગ જિલ્લામાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ગલકુંડ રેન્જ વિસ્તારમાં પાલતુ જાનવરોના શિકારથી લોકોમાં ભય છે. મોટી દબાસ ગામમાં રાત્રે જાગીને લોકો કરે છે પશુની સુરક્ષા અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લોકો દીપડાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે. સુબીર વિસ્તારમાં 2 બાળકોના શિકાર બાદ વન વિભાગ હરકતમાં આવ્યું. સાપુતારા તળેટી વિસ્તારમાં પણ 1 મહિનામાં 2 દીપડા પાંજરે પુરાયા છે. સાડા 10 ગાળામાં એક બકરા દીપડાએ પકડેલું છે, મારી નાખ્યો અને બીજા છે તો નીકળી ગયા અને એક છે તો હજુ નહીં મળે અને અમે પેલા બાકીના લઈ આવ્યા. મારી વિનંતી છે કે ફોરેસ્ટવાળા ધ્યાન આપે અને પછી પાંજરા મૂકે અને એનો પાંજરા પૂરીને પછી બીજા જગ્યામાં છોડી મૂકે. દીપડાનો એટલો ડર છે ને દરરોજે નાઇટમાં તો 8, 8:30 કે 9 વાગ્યે સુમારે ગામડામાં આવી જાય અને મરઘાની તો ગણતરી મરઘા પણ પકડીને લઈ જતા છે. અમરેલી પંથકમાં 2 સિંહ રસ્તો ક્રોસ કરતા દેખાયા. અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા અને તે સમયનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામ નજીક 2 સિંહોએ ધોળા દિવસે જોખમી રીતે રોડ ક્રોસ કર્યો હતો. 10 દિવસ પહેલા અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત થયું હતું. તે સ્થળેથી ક્રોસ કરતો આ વિડીયો સામે આવ્યો છે.
છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભીલપુર ગામની આંગણવાડી છેલ્લા 15 વર્ષથી કાચા અને અત્યંત જર્જરિત મકાનમાં ચાલી રહી છે, જ્યાં નાના બાળકો રોજિંદા જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર છે. કાચી દિવાલો અને પતરાની છત ધરાવતી આ આંગણવાડીમાં લાઇટની કોઈ સુવિધા નથી. ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે અને ઉનાળામાં ભારે ગરમી તથા ઓછા પ્રકાશના કારણે બાળકોને ઘણી વખત ઓટલા પર બેસાડવામાં આવે છે અને વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકો જ્યાં બેસે છે એ જગ્યાએ ગેસનો બાટલો પણ છે, સગડી પણ રાખવામાં આવે છે. રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો અહીં કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? અમે અત્યાર સુધી રાહ જોઈને બેઠા છે, પણ અત્યાર સુધી હજુ કોઈ નિકાલ એનો આવેલો નથી. અને અત્યારે નાના બાળકો ફળિયાની અંદર એક મકાન આવેલું છે, એ મકાનની અંદર છે ને ભાડા પટ્ટે અત્યારે જગ્યા રાખી અને આ બાળકોને અભ્યાસ કરવો પડે. પાકની જગ્યામાં એ લોકોને બેસવાની પણ વ્યવસ્થા નથી અને જોડે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે દિવાલ જે છે એ તિરાડ પડી ગયું છે અને ચોમાસા જેવા દિવસોમાં ક્યારેક કદાચ વધારે વરસાદના કારણે જો દિવાલ ખરાશી થાય તો મોટો અકસ્માત થવાની પણ સંભાવના છે. 2010 થી ચલે. હવે છોકરોને સારી સુવિધા મળે અને બાંધકામ નવું મળે તો છોકરોને તકલીફ ના પડે. અમારી આંગણવાડીમાં લાઇટની સુવિધા નથી, તો અમારે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે ઘરે જવું પડે છે. મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય તો ઓનલાઈન કામગીરી બાકી રહી જાય અડધી. એના માટે અમારી એટલી માંગ છે કે નવી આંગણવાડી અમારી બને. મકાન વિહોણી છે એટલે હજુ સુધી એનું મકાન બન્યું જ નથી અને એ હાલમાં મંજૂર થઈ ગઈ છે. 15% વિવેકાધીન યોજનામાં મંજૂર થઈ છે અને ટૂંક સમયમાં એનું બાંધકામ શરૂ થઈ જશે. આસારામ આશ્રમની જમીનને લઈને મોટા સમાચાર. 45,000 ચોરસ મીટર જમીન લેવા હાઈકોર્ટની લીલી ઝંડી. મોટેરા આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત. ગુજરાત હાઈકોર્ટે આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી છે. કોમનવેલ્થ 2030 પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જમીનનો ઉપયોગ થશે. મોટેરા આશ્રમમાં થયેલા 30થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનો માર્ગ હવે ખુલ્લો થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની ગૂંચવણ બાદ હાઈકોર્ટનો આ મહત્વનો ચુકાદો છે. હાઈકોર્ટે જસ્ટિસ વૈભવી નાણાવટીની કોર્ટનો આ સ્પષ્ટ નિર્ણય છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.